તો ગાઈસ સ્વાગત છે તમારું આજના આપણા વ્લોગમાં. તો હું આવી ગયો છું દીવ કિલ્લામાં. તો લાસ્ટ મેં 2018માં 2018માં મેં આવ્યો હતો. ત્યારથી પછી 7-8 વર્ષ થઈ ગયા. હમણાં પાછું હું આવ્યો છું ગાઈસ. તો ગાઈસ આમાં અંદર આવવા માટે 100 રૂપિયા ટિકિટ છે. તો ટિકિટ લઈને ક્યારેક ફ્રી થાવ તો આવજો ગાઈસ. હું બહુ લાંબા સમય પછી અહીંયા આવ્યો છું, પણ બહુ મસ્ત થઈ ગયું છે અહીંયા દીવ. આપણો કિલ્લો બહુ મસ્ત થઈ ગયો છે. પહેલાં ટિકિટ નથી, હવે ટિકિટ થઈ ગઈ, પણ આ લોકોએ બહુ મસ્ત ડેવલપ કરી નાખ્યું છે. ચારે બાજુ ફૂલ ને બધું એન્ટ્રન્સમાં જ એટલું બધું મસ્ત લાગે છે ને ગાઈસ, કે તમે જાઓ એટલે તમે ખુશ થઈ જાઓ ગાઈસ. જોવું ખાલી કિલ્લાનો લુક જોઉં ગાઈસ. તો ગાઈસ વિડીયોને એન્ડ સુધી જોયા રાખજો. હું તમને અંદર જઈને બતાવું કે કઈ રીતનું છે બધું. તો વિડીયોને એન્ડ સુધી જોજો ગાઈસ. હેલો ગાઈસ. ગાઈસ આપણા ભાઈ પહેલી વાર આવ્યા છે. બોન પછી પહેલી વાર અહીંયા કિલ્લામાં આવ્યા છે. ભાઈ કેવું લાગે ભાઈ, તને મજા આવે છે અહીંયા? હે, યસ કે નો? ઓકે. તો ગાઈસ સામે છે એ જેલ છે. આ કિલ્લાનું એન્ટ્રન્સ છે. તો ગાઈસ હજી આમાં કામ પણ ચાલુ છે. હજી થોડુંક ડેવલપ થાય છે ગાઈસ. તમને બેકગ્રાઉન્ડમાં દેખાતું હશે ગાઈસ, હજી થોડુંક કામ ચાલુ છે. બહુ મસ્ત કરી નાખ્યું છે આ લોકોએ. 100 રૂપિયા ફી લે છે, પણ ગાઈસ બહુ મસ્ત કરી નાખ્યું છે. દેવ જે પહેલાં જેવું નથી, હવે દેવ સ્માર્ટ સિટીમાં આવી ગયું છે હવે ગાઈસ. તો મસ્ત ડેવલપ થઈ જાય 2-3 વર્ષમાં ગાઈસ. દીવનું નામ રહે. જોઈ લઉં ખાલી કિલ્લાનો લુક જોઉં ગાઈસ. ગાઈસ પહેલાના સમયમાં જે આ ટોપ દેખાય છે ને, આનાથી બધા યુદ્ધ કરતા હતા. અત્યારે કોઈ યુઝ કરતા નથી, પણ ગાઈસ આ ખાલી એ લોકોએ રાખ્યો છે. પહેલાના જમાનામાં ગાઈસ આનાથી બધા યુદ્ધ કરતા. આ કેટલે દૂર સુધી જઈને બ્લાસ્ટ કરે. ગાઈસ આ બધા ટોપ છે. પહેલાના રાજા મહારાજા આનાથી જ યુદ્ધ કરતા બધી. ને ગાઈસ અહીંથી બધા જોતા, આમાંથી જોઈને બધા ફાયરિંગ કરતા ગાઈસ. આ હતાવા માટેની જગ્યા છે. પહેલા યુદ્ધ થતું નહીં ગાઈસ, તો એમાં આમાં બધા સતાઈ ગયા હતા. એમાં હંતાઈને બધા બસવા માટેની આ જગ્યા છે. તો આ સેફ જગ્યા પહેલાં કહેવાતી. તો એમાં બધા બસવા માટે રહેતા ગાઈસ. બહુ મસ્ત બનાવ્યું છે ગાઈસ. આ બધામાં પહેલાંની જે સિસ્ટમ છે એ પ્રમાણે જ બધા ટોપ રાખ્યા છે. અને સામે છે ગાઈસ એ આપણે જેલ છે. એમાં કોઈ પણ કેદીને રાખવું હોય તો ત્યાં જેલમાં રાખતા ગાઈસ. પેલો આ જેલ છે, એમાં પણ ડેવલપ થાય. હજી બધું કામ ચાલુ છે. ખબર નહીં એ લોકો કંઈક બનાવે છે એમાં. ગાઈસ ઘણા સમય પછી આપણે દીવમાં પાછા આવી ગયા છે એન્ટ્રી મારવા અને કિલ્લાના મસ્ત આપણે વ્યૂ ચેક કરવા. હું 2018માં આવ્યો હતો ગાઈસ. ત્યારથી લઈને હમણાં પાછું આવ્યું છું 2026માં. તો 7-8 વર્ષ થઈ ગયા ગાઈસ. 7-8 વર્ષમાં બહુ બધું દેવ ડેવલપ થઈ ગયું છે ગાઈસ. બહુ મસ્ત થઈ ગયું દેવ. કંઈ ને ગાઈસ એકવાર દેવ કિલ્લાની વિઝિટ કરજો ગાઈસ. ગાઈસ ઓ ગાઈસ આ જેલની અંદર ફોરેનર પણ આવતા હોય છે જોવા માટે કરીને, કેમ કે આ વર્ષો જૂનું આ જેલ છે. અને ગાઈસ આ જેલમાં પહેલાં મારા નાના પણ કામ કરતા હતા. અત્યારે તો નાના નથી ગાઈસ, પણ આમાં કામ કરતા ગાઈસ ત્યારે અમે આવતા. તો ગાઈસ કિલ્લો ખાલી ચેક કરો ગાઈસ, કેટલું કામ કર્યું છે આ લોકોએ, કેટલો ડેવલપ કરી નાખ્યો છે. હા તો
ગાઈસ જેને પણ કિલ્લો જોયો ન હોય આ વિડીયોના માધ્યમથી હું બધાને દેખાડવા માગું છું ગાઈસ. તમે જોઈ લઉં. તમે આવી ન શકો તો કંઈ નહીં, હું તમને દેખાડતો રહીશ આવીને આવું દેવની વસ્તુ બધી. હું જ્યાં લગન દેવમાં છે ત્યાં લગન ગાઈસ તમને બધું દેખાડતો રહીશ. કિલ્લામાં આવો તો તમે આ સેફ્ટી બધું નોટિસ છે તમે રીડ કરજો ગાઈસ. આ સેફ્ટી માટેનું છે બધું કે શું કરવું શું નહીં, તો ખાસ આ વાંચીને પછી જ જાજો. તો ગાઈસ હવે અહીંથી આપણે જઈએ છીએ બીજી જગ્યા ઉપર. પહેલાં ગાઈસ અહીંયા એક સીડી હતી, હવે સીડી નથી, એ લોકોએ ડાયરેક્ટ આમ ઢાળ જેમ કરી નાખ્યો છે. તો ગાઈસ આ કિલ્લાના ઉપરનો ભાગ છે. તમને ખબર ના હોય ગાઈસ તો અહીંયા અજય દેવગણે પિક્ચર પણ ઉતારેલું છે ગાઈસ. તમે જોજો ક્યારેક પિક્ચર. એમાં જે પિક્ચરમાં જગ્યા છે ગાઈસ છે એ આ જગ્યા છે. અને અહીંયા પણ ટોપના ગોળા છે ગાઈસ. હજી થોડુંક કામ ચાલુ છે ગાઈસ, પણ હજી થોડોક ટાઈમ થાય એટલે બહુ મસ્ત થઈ જાય તેવું. જોઈ લઉં ગાઈસ. આની ઉપર ડંકો રાખ્યો છે ગાઈસ, મને આનું ખબર નથી કેમ રાખ્યો છે, પણ તમને દેખાડી દઉં ગાઈસ. ગાઈસ આપણા અહીંયા ફ્રેન્ડ પણ મળી ગયા છે, આપણે એને મળવા માટે આવ્યા છે. હલો, કેમ છો ભાઈ? આપણા ફેન ફોલોઈંગ છે ભાઈ. આપણે એની કિલ્લામાં હટ મળવા માટે આવ્યા પૈસા. જોઈ લો ગાઈસ. ગાઈસ ગાઈસ તો ગાઈસ એટલો મસ્ત કિલ્લાને અંદર ડેવલપ થઈ ગયું છે ને ગાઈસ. મસ્ત મસ્ત ફ્લાવર ને મસ્ત ઝાડવા ને ગાઈસ તમે આમ આવી જાવ તો ખુશ થઈ જાવ ગાઈસ. એવું છે કિલ્લાની અંદર ગાઈસ. બહુ મસ્ત બની ગયું છે ગાઈસ. તો ક્યારે પણ આવો ગાઈસ. જો અત્યારે પણ તમે હોય તો આ વિડીયોને જોઈને તમારે આવવું હોય તો તમે ગાઈસ આવી શકો છો. બહુ મસ્ત છે કિલ્લાની અંદર. તમે આખો દી આવો તો એ ઓછો પડે ગાઈસ. એટલું મસ્ત આનાવે કરી દીધું છે ને ગાઈસ. જોઈ લો ખાલી. ફ્લાવર છે આરી બાજુ, ફ્લાવર ને આ છે ગાઈસ દીવા દાંડી, કોઈને ખબર હોય તો ગાઈસ. તો બહુ મસ્ત થઈ ગયું છે ગાઈસ. તો એકવાર જરૂરથી આવજો ગાઈસ દીવની અંદર. તો ગાઈસ વાવ છે, આમાં ઉપરથી જારી મારી સેફટી માટે કરીને ગાઈસ. પણ જો ગાઈસ ખાલી વાવ જોઉં કેટલી ઊંડી વાવ છે, હું તમને દેખાડું ગાઈસ. જો ગાઈસ ખાલી વાવ જો કેટલી ઊંડી છે. અહીંયા બધામાં રૂમય કરી નાખ્યા છે, એટલે કોઈ રહેતું પણ હશે આઈ થિંક શું રાત્રે. આ બધા નોટિસો છે અહીંયા ગાઈસ, સેફટી માટેની નોટિસ છે ગાઈસ. તો ખાસ તમે રીડ કરીને આવજો જો દીવમાં આવો તો ગાઈસ. બાકી જગ્યા ચેક કરી લો ગાઈસ, એક નંબર છે ગાઈસ. અને ચારે બાજુ કેમેરા પણ છે સેફટી માટે ગાઈસ. તો આપણે મસ્ત ફરતા ફરતા આપણે કિલ્લાના એકદમ વ્યૂ સારા સારા વ્યૂ બધા જોઈ લેતા ગાઈસ. હજી પણ બાકી છે, કોઈ જોઈએ છે આપણે. તો ગાઈસ આની પાછળ મસ્ત દરિયો છે ગાઈસ દીવનો, જોઈ લઉં. ગાઈસ મસ્ત મજા કરતા કરતા હવે જાય છે. હવે હજી ઉપર થોડુંક ચડવાનું છે ગાઈસ. ચડીને તમે વિડીયોને એન્ડ સુધી જોયા રાખજો ગાઈસ. હું તમને હજી ઉપર પણ દેખાડું ગાઈસ. પહેલાંનો વડલો છે, તમે ખાલી જોઈને
અનુમાન લગાવી શકતા હશો કે આ કેટલા વર્ષનો છે. જો ગાઈસ એવડો મોટો વડલો છે કિલ્લાની અંદર. આ સરતા જાય છે હવે. બીજું પકડી રાખજો દેખો. ચલો ચલો. હવે અમે સીડી ચડતા ગાઈસ જાય છે હવે. ગાઈસ ખાલી જગ્યા જોઈ લેવું ખાલી. આ બધી કિલ્લાની અંદર છે ગાઈસ. એટલો મોટો કિલ્લો છે ગાઈસ કે તમે ખાલી જગ્યા ચેક કરો. હજી ગાઈસ આપણે આની ઉપર ચડવાનું છે જી.